જ ગરમી છે યાર અને આ રહી શકો છો 15-16 તો મેરે માધવને એન્ટ્રી લઈ લીધી જેને બહુ જ ઇમોશનલ થઈ છે ક્યાં ચાલે છે રાસ ગેપ પડી ગયો છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે અમે લોકો જાય છે મેરે કૃષ્ણા જોવા. સો 2 મહિનાથી મેં ટિકિટ બુક કરી નાખી છે. આ દિવસનો બહુ જ દિવસથી વેઇટ કરતી હતી, બટ ફાઇનલી આજે આ દિવસ આવી ગયો છે. સો હું નીકળું છું હવે મેરે કૃષ્ણા જોવા માટે. આ અમારી બાઇક આવી ગઈ છે. બસ હવે ફટાફટ હું બાઇક ઉપર બેસી જાઉં. સો હવે અમે લોકો નીકળી ગયા છે. સો જોઈ શકો છો કેટલી ગરમી છે અને આ દુપટ્ટો મેં એટલે પકડી રાખ્યો છે કેમ કે બહુ ફાસ્ટ બાઇક ચાલુ છે એટલે દુપટ્ટો ઉડી ન જાય એટલે. પણ અમને કંઈ પણ કરીને 2 વાગે પહેલાં પહોંચ્યું છે. ફટાફટ અમે લોકો બસ પહોંચી જઈએ ઘર અને ફાસ્ટ બાઇક ફટાફટ. સો અમે લોકો હમણાં અહીંયા સિગ્નલ પર ઊભા છીએ. બસ ફટાફટ સિગ્નલ ખુલે એટલે અમે લોકો જઈએ. સો ફાઇનલી સિગ્નલ ઓપન થઈ ગયું છે. અમને લોકોને કંઈ પણ કરીને 2 વાગે પહેલાં પહોંચ્યું છે કેમ કે શોનો ટાઈમ 2 વાગ્યાનો છે અને અમે લોકો 1 વાગે નીકળ્યા હતા. જ્યાં જવાનું છે ત્યાં રસ્તો અમારા ઘરથી 1 કલાક થાય છે, પણ કે જેમ તેમ કરીને અમે પહોંચી જશું. સો ફાઇનલી હવે હું પહોંચવા આવી. બસ 1 જ મિનિટ બાકી છે. બસ ફટાફટ પહોંચી જવું. ફટાફટ આજે લોકો આવે છે અહીંયા જોવા માટે. ઘણા બધા લોકો આવે છે. અહીંયા બધે ઊભા છીએ. અમે ફાઇનલી પહોંચી ગયા છે. બસ હવે અંદર એન્ટ્રી લઈ લઈએ છીએ અમે લોકો. હવે આ ફટાફટ જે પણ વસ્તુ મૂકે મેં અહીંયા મૂકીને જઈએ. અંદર ખબર નહીં મૂકવા દેશે કે નહીં, પણ હું કંઈક લાઈટ નથી, ખાલી દુપટ્ટો છે મારે એટલે હું અહીંયા ગાડીમાં જ મૂકી દઈશ મારી બાઇકમાં. હવે અમે જઈએ છીએ. લઈએ બી બહુ જ ગરમી છે યાર, સખતની ગરમી છે. અમે લોકો અંદર આવી ગયા છે તો કોઈ છે જ નહીં અહીંયા. એવું લાગે અમે જ પહેલાં આવી ગયા, પણ આવી ગયા છે. ઘણા લોકો બધા બહાર ઊભા છે એટલે અમે 3 જ છીએ. રોંગ સાઈડ ગયા હતા. આવી રહી એન્ટ્રી. અમે લોકો જાય છે અંદર. મસ્ત અમે લોકો પહોંચી ગયા. જોઈ શકો છો કેટલી ભીડ છે અહીંયા અને આ રહ્યું મેરે કૃષ્ણા. જોઈ શકો છો તમે. તો જોઈ શકો છો અહીંયાથી ટિકિટ ચેક થાય છે. ટિકિટ ચેક કરીને અમે અંદર એન્ટ્રી લઈ લઈશું. ये डब्लू ये सीट नंबर अपना ला फोटो पड़ा है W15-16. સો યાર તમે જોઈ શકો ના યાર. ફાઇનલી અમે લોકો અંદર બેસી ગયા છે, બટ મને યકીન નહીં થતું કે હું સિરિયલમાં કોઈ ટીવી સિરિયલ એક્ટરને રિયલિટી ફેસ ટુ ફેસ જોઈશ. અહીંયા સામે શો થશે અને કેટલી બધી પબ્લિક છે. બહુ જ ભીડ છે. આખી સીટ ફૂલ થઈ જશે. પબ્લિક હજી આયા જ કરે. યાર ખબર નહીં ક્યારે ચાલુ થશે. હું તો કંટાળી ગઈ. ફટાફટ ચાલુ કરો. સો ફાઇનલી શો ચાલુ થઈ ગયો છે. તો તમે જોઈ શકો છો મેરે માધવને એન્ટ્રી લઈ લીધી છે અને આ સીન જોઈને બહુ જ ઇમોશનલ થઈ છે કેમ કે મને ખુદને યકીન નહોતું થતું કે ફેસ ટુ ફેસ હું મારા માધવને જોઉં છું. બહુ જ ઇમોશનલ થઈ ગઈ હતી આ સીન જોઈને. અને આ જોઈ શકો છો સુદર્શન ચક્રનું સીન અને અહીંયા ચાલે છે રાસલીલા રાધાકૃષ્ણનો. સો તમે અહીંયા જોઈ શકો છો સુદામાજી આવી ગયા છે. અહીંયા મારા માધવ સુદામાજીનું મિલન થાય છે અને અહીંયા મારા માધવ એમના મિત્રની સેવા કરે છે. યાર આ સીન શું ખતરનાક છે. બાકી 10 મિનિટનો ગેપ પડી ગયો છે. સો 10 મિનિટનું બ્રેક આપી દીધું. તમે બસ ફટાફટ ફ્રેશ થઈને પાછા આવી જઈશું શોમાં. राधे तुम खाटू श्याम कहलाओगे. राधे कृष्ण महा वृंदावन है. राधे
राधे आगे राधे कृष्णा રાધે કૃષ્ણ. अहमदाबाद आपसे कुछ तो स्पेशल नाता है क्योंकि बॉम्बे से बाहर पहला शो यहीं पे हुआ। आज हमारा 25वें इसका सेलिब्रेशन भी आपके साथ हो रहा है। तो मैं सोच रही थी कि इसका कारण क्या होगा। मुझे लगता है ये आप सबकी द्वारकाधीश के प्रति भक्ति है जो हमें हमारे सारे लैंडमार्क मोमेंट पे याद दिलाती है। आप सब जिन्हें इच्छा हो वो भी आगे आ जाए और हम एक वीडियो बना लेंगे जो हमारे पेज मेरे कृष्ण શો પતી ગયો છે. હવે અમે લોકો જઈએ છીએ ઘરે. પર મળने की बहुत इच्छा थी. સો અમે લોકો ઘરે જવા માટે નીકળી ગયા છે ને આ સનસેટનું સીન યાર બહુ જ મસ્ત લાગે છે. સો ફાઇનલી હું ઘરે આવી ગઈ છું મેરી કૃષ્ણા શો જોઈને. સિરિયસલીમાં કહું તો એક એ નાટકને એક રિયલિટી છે. જ્યારે હું એ જોતી હતી ને ત્યારે એવું લાગતું કે એક નાટકને એક રિયલ છે. એવું લાગતું કે હું દ્વાપર યુગમાં આવી ગઈ છું. બહુ જ એટલે બહુ જ મસ્ત છે. બસ ખાલી મને એક જ વસ્તુનો દુઃખ છે જે મારે એમની જોડે એક ફોટો લેવો, ખાલી એક જ ફોટો. હું જ્યારે લેવા માટે ગઈ ત્યારે એટલી ભીડ હતી ને એટલી બધા ધક્કમધુક્કી કરતા ને હું બી જેમ તેમ કરીને ધક્કમધુક્કી કરીને હું ગઈ. ત્યારે એટલી પાસે સ્ટેજ જોડે હું પહોંચી તો પછી એ સૌરભ સર છે એ જતા રહ્યા હતા અને જે પૂજા મેમ હતા એમને પણ મેં બોલાયા હતા જે રાધાનો રોલ રમતા થઈ એમને બી બોલાયા. તો એટલા મેં બૂમો પાણી બોલાયા પણ એ બી નહીં આવ્યા હતા. એ જતા રહ્યા. બસ આ જ એક મારા મનમાં રહી ગયું કે મેં એની જોડે એક ફોટો જ નહીં લીધો. બટ મને ખુદ વિશ્વાસ નહીં થયો કે હું એક એક્ટરને મળીશ. કેમ કે મારા લાઈફ એમ જોવા જઈએ તો મારી માટે એ બહુ એટલે બહુ જ મોટી વાત છે. કેમ કે હું ક્યારે આવી રીતના કોઈ એક્ટરને મળી નથી. ફર્સ્ટ ટાઈમ મેં મળી છે અને એ બી બસ ખાલી એક જ ફોટો લેવો તો જે હું નહીં લઈ શકી. બસ એ જ વસ્તુનો મને થોડું એમ દુઃખ થાય છે. બટ કંઈ નહીં, નેક્સ્ટ મંથમાં છે એનો શો તો હું એવા ટાઈમે જઈશ. અને અગર તમને લોકોને જવું હોય તો 13 અને 14 જૂને છે. ફાઇનલી અમે જોઈને તો આવતા રહ્યા બટ સિરિયસલીમાં બહુ જ એટલે બહુ જ મસ્ત હતું. હા, થોડું દુઃખ થયું તો એમની જોડે ફોટો નહીં પાડી, અમે ફોટોશૂટ નહીં કર્યું. મેં એટલી બૂમો પાડી હતી એમને બટ એ નહીં મળે. બટ ખાલી એમ કહેવા જવું તો નેક્સ્ટ ટાઈમ હું જઈશ ત્યારે પાક્કો હું એમની જોડે ફોટોને વિડીયો લઉં કે ના લઉં પણ એક ફોટો જરૂર લઈ. બસ એકવાર એમની જોડે મને મળવાનો મોકો મળી જાય, બસ બીજું કાંઈ નહીં. સો मेरे कृष्णा देख के सच में ऐसा लगा था कि हम स्वयं द्वापर युग में અમે પહોંચી ગયા હતા. એક મિનિટ તમને એક સીન બતાવું છું. એક આ સીન જોજો. अहं शरणं व्रज अहं त्वा सर्व पापेभ्यो જોયું? આ સીન જોઈને એવું લાગતું હતું કે મને એવું લાગતું કે મેં સાક્ષાત શ્રી કૃષ્ણના દર્શન કર્યા છે, સ્વયં નારાયણના દર્શન કર્યા છે. સિરિયસલીમાં આ જે સીન હતું ને એવું લાગતું કે લિટરલી મેં ખુદ એમના દર્શન કર્યા છે. પણ સૌરભ સરની જેટલી તારીફ કરું, જેટલું બોલું એટલું ઓછું. હા, હું એમને નહીં મળી શકી એનો દુઃખ તો છે મને. બટ નેક્સ્ટ ટાઈમ હું જઈશ ત્યારે એમને મળ્યા વગર તો હું નહીં જ જાઉં. સો ફ્રેન્ડ્સ, તો જે અમદાવાદમાં રહેતા હોય અને એને આ શો જોવો છે તો ઇન્સ્ટાગ્રામમાં મેરી કૃષ્ણા કરીને આઈડી છે, એમાં તમે જઈને ફોલો કરી લેજો. તમે એમાં જોઈ શકો છો કઈ તારીખે શો છે, કઈ તારીખે નહીં, કેટલા વાગે છે, બધું જ એમાં લખેલું છે. અને બુક માય શોમાં પણ તમે ટિકિટ બુક કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, જે અમદાવાદમાં રહેતો હોય જેને આ નથી જોયું, લાઈવ દર્શન કરવા છે એમના, જે નથી જોયું એને જોવું હોય તો અહીંયા અમદાવાદમાં કયું લોકેશન છે કઈ બધું જ એ લોકોએ એમાં અંદર એડ કરેલું છે. સો ફ્રેન્ડ્સ, હું મારો બ્લોગ અહીંયા જ પૂરો કરું છું. તમને લોકોને મારો મેરી કૃષ્ણા બ્લોગ કેવું લાગ્યું તો પ્લીઝ લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબર જરૂર કરના. અગર તમે કોઈ પણ આ ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ યાર સબસ્ક્રાઈબર કરી દેજો. એક ખાલી 2 લાઇકન સબસ્ક્રાઈબર એક બટન દબાવવાનું હોય. સો પ્લીઝ સપોર્ટ કરજો. તમારા લોકોની સપોર્ટની બહુ જ જરૂર છે. સો પ્લીઝ सपोर्ट करना. ओके, सो मिलते हैं अब हम नेक्स्ट व्लॉग में. बाय बाय.